નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। પાળિયાદ ધામનો ઇતિહાસ અને મહિમા તથા પાળિયાદ ધામની સંપૂર્ણ માહિતી, પાળિયાદ ક્યાં આવેલું છે, પાળિયાદ શેના માટે પ્રખ્યાત છે, પાળિયાદ ધામનો ઇતિહાસ અને મહિમા શું છે, પાળિયાદ ધામના હનુમાનની પ્રાગટ્ય કથા શું છે, કેમ આપા વિસામણ પાળિયાદના પીર કહેવાય છે, પાળિયાદ ધામ અને સદાવ્રતની વિશેષતાઓ શું છે, પાળિયાદ ગૌશાળાની માહિતી તથા હાલ આ ગાદી કોણ સંભાળી રહ્યું છે, પાળિયાદ ધામ દ્વારા કઈ કઈ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં શું પ્લાનિંગ થઈ રહ્યું છે અને પાળિયાદ ધામના નામે કયો એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે, આ બધી જ માહિતી આ વિડીયોમાં જોવાની છે। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। પાળિયાદ ક્યાં આવેલું છે? સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં બોટાદ શહેરથી 15 કિમી દૂર પાળિયાદ આવેલું છે। રાણપુર સાઈડથી આવો તો રાણપુરથી 22 કિમી દૂર આવેલું છે, અને જો સાળંગપુર પ્રવાસ માટે નીકળ્યા હો, સાળંગપુર દર્શને ગયા હો તો સાળંગપુરથી બોટાદ જાઓ અને બોટાદથી 15 કિમી દૂર પાળિયાદ આવેલું છે। પાળિયાદ શેના માટે પ્રખ્યાત છે? સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો અને શૂરવીરો તથા દાતારોની ભૂમિ। સૌરાષ્ટ્રના તીર્થધામોમાં બોટાદ જિલ્લામાં આવેલું પાળિયાદ કંઈક ખાસ છે, જ્યાં આજે પણ આપા વિસામણના આશીર્વાદ અને સેવાની સુગંધ મહેકે છે। આપા વિસામણની જગ્યા તરીકે ઓળખાતું પાળિયાદ સૌરાષ્ટ્રની સંત પરંપરાનું તેજસ્વી પ્રતીક છે। પાળિયાદ ધામનો ઇતિહાસ, મહિમા શું છે? પાળિયાદની આ પવિત્ર જગ્યાના સ્થાપક પરમ પૂજ્ય સંત શ્રી આપા વિસામણ હતા। કાઠી ક્ષત્રિય કુળમાં જન્મેલા આ સંતે પોતાનું આખું જીવન ગરીબોની સેવા, ભૂખ્યાને ભોજન અને ગૌ સેવામાં સમર્પિત કરી દીધું હતું। આજે પણ આ પરંપરા તેમના વંશજો દ્વારા અવિરત ચાલુ છે। તેમણે સ્થાપેલી આ જગ્યા આજે 250થી વધુ વર્ષો પછી પણ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। વિસામણ બાપુનો જન્મ સંવંત 1825ના મહાસુદ પાંચમને રવિવારના રોજ કાઠી કુળમાં થયો હતો। પિતાનું નામ પાતામાં અને માતાનું નામ આઈશ્રી રાણબાઈમાં હતું। 60 વર્ષની ઉંમરે વિસામણ બાપુ પાળિયાદની ગાદી પોતાના ભાણેજ પરમ પૂજ્ય લક્ષ્મણજી બાપુને સોંપી સંવંત 1885માં સ્વર્ગે સિધાવ્યા। સંત શ્રી વિસામણ બાપુ અને સંત શ્રી વિહળાનાથનો સંબંધ ગુરુ શિષ્ય અને આધ્યાત્મિક વારસાનો અતૂટ સંબંધ હતો। પાળિયાદની ગાદીના ઇતિહાસમાં વિસામણ બાપુ પછી વિહળાનાથ બાપુનું નામ ભક્તો મહાન સંત તરીકે લે છે। વિસામણ બાપુએ પાળિયાદ ધામની સ્થાપના કરી અને સેવાની જ્યોત જગાવી। તેમના પછી આ ગાદીને અને સેવાની પરંપરાને વિહળાનાથ બાપુએ દીપાવી હતી। આજે પણ અહીં આવતા શ્રદ્ધાળુઓ જય વિસામણ અને જય વિહળાનાથ એવો જયકાર બોલે છે। પાળિયાદ ધામના હનુમાનની પ્રાગટ્ય કથા શું છે? પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયેલા છે। વિસામણ બાપુ જ્યારે ધર્મસ્તંભ ઊભો કરતા હતા ત્યારે ઘણા પ્રયત્નો છતાં સ્તંભ ઊભો થતો ન હતો। પછી બાપુએ હનુમાનજીનું અનુષ્ઠાન કર્યું અને ત્યારે હનુમાનજી સ્વયં પ્રગટ થયા હતા। ત્યારબાદ આ ધર્મસ્તંભની સ્થાપના થઈ। આપા વિસામણને પાળિયાદના પીર કેમ કહેવામાં આવે છે? પરમ પૂજ્ય આપા વિસામણ બાપુ રામાપીરના અવતાર હોવાનું મનાય છે। આથી વિસામણ બાપુ માટે લોકમુખે પાળિયાદના પીર એ શબ્દો વપરાવા લાગ્યા, અને લોકો રામાપીરની જેમ આપા વિસામણ બાપુને પાળિયાદના પીર તરીકે ઓળખવા લાગ્યા। પાળિયાદ ધામ અને સદાવ્રતની વિશેષતાઓ શું છે? પાળિયાદ ધામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં અવિરત સદાવ્રત ચાલુ જ રહે છે। અહીં આવનાર કોઈ પણ વ્યક્તિ ભૂખ્ય જતો નથી। નાત જાતના ભેદભાવ વગર દરેકને પ્રેમથી પ્રસાદ પીરસવામાં આવે છે, જે આપણી સનાતન સંસ્કૃતિના દર્શન કરાવે છે। દુષ્કાળમાં પણ અહીંનું સદાવ્રત સદાય ભૂખ્યાને ભોજન પૂરું પાડે છે। ગમે તેવો કપરો કાળ હોય તો પણ અહીં સદાવ્રતમાં અન્નની કમી આવતી નથી, પ્રસાદ ખૂટતો નથી। ગુરુ પૂર્ણિમા હોય કે દર મહિનાની અમાસ હોય, અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને આપા વિસામણનો પ્રસાદ આરોગે છે। લોકો માને છે કે અહીં સાચા મનથી માંગેલી દરેક મનોકામના પૂરી થાય છે। પાળિયાદ તેની ભજન પરંપરા માટે પણ જાણીતું છે। અહીંની શાંતિ અને સંતવાણીના સૂર મનને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે। આપા વિસામણ અને તેમના વંશજોની પવિત્ર સમાધિઓ અહીં આવેલી છે। મંદિરનું સ્થાપત્ય શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે। વિસામણ બાપુએ સ્થાપેલી અખંડ ધૂણી આજે પણ પાળિયાદમાં ધખે છે। એવું માનવામાં આવે છે કે આ ધૂણીના દર્શન અને તેની ભસ્મ લેવાથી અનેક શારીરિક અને માનસિક વ્યાધિઓ દૂર થાય છે।
વિસામણ બાપુએ પાળિયાદમાં આશરે 250 વર્ષ પહેલા અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. દર મહિનાની અમાસે આશરે 1 લાખ જેટલા લોકો અન્નક્ષેત્રમાં પ્રસાદ લે છે. પાળિયાદની આસપાસના 1600 ગામ વિસામણ બાપુની જગ્યામાં નાની મોટી સેવા આપે છે. જરૂરી વસ્તુ, અનાજ, દૂધ, ખાદ્ય સામગ્રી પણ અહીં દાન કરે છે. એના થકી જ અવિરત અન્નક્ષેત્ર ચાલુ રહે છે. 31/12/2022ના રોજ પુરુષોત્તમ રૂપાલાના હસ્તે પાળિયાદના પરમ પૂજ્ય વિસામણ બાપુની ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું. પાળિયાદ ગૌશાળાની માહિતી. અહીંની વિશાળ ગૌશાળામાં ગાયોની માવજત કરવામાં આવે છે. પાળિયાદ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ખાતે ભવ્ય શ્રી બણકલ ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં 750 જેટલી ગાયોને રાખવામાં આવી છે. વિસામણ બાપુના સમયે બણકલ નામની એક ગાય હતી. અત્યારે ગૌશાળામાં રહેલી 750 જેટલી ગાયો બણકલ ગાયનો જ વંશજ છે. પાળિયાદમાં અન્નક્ષેત્ર અને અન્ય રીતે રોજ 1 લાખ જેટલા લોકોને આ ગૌશાળાનું દૂધ, ચા અને ભોજનમાં ઉપયોગમાં આપવામાં આવે છે. ગાયોને સમતોલ આહાર, ખાંડ, ચારો અને ગોળ વગેરે ખવડાવવામાં આવે છે. ગાયોને છાંયો મળી રહે તે માટે ગૌશાળામાં વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. આ ગૌશાળામાં 50 જેટલી ભેંસો અને 30 જેટલા કાઠિયાવાડી અશ્વો પણ રાખવામાં આવ્યા છે. હાલ આ ગાદી કોણ સંભાળી રહ્યું છે? અહીંની ગાદી પર બિરાજતા સંતોને આપા કહીને સંબોધવામાં આવે છે. પાળિયાદની આ પવિત્ર જગ્યાના સ્થાપક પરમ પૂજ્ય સંત શ્રી આપા વિસામણ હતા. 60 વર્ષની ઉંમરે વિસામણ બાપુ પાળિયાદની ગાદી પોતાના ભાણેજ પરમ પૂજ્ય લક્ષ્મણજી બાપુને સોંપી સંવત 1885માં સ્વર્ગે સિધાવ્યા. પરમ પૂજ્ય વિસામણ બાપુ પછી આ સંત પરંપરામાં પરમ પૂજ્ય લક્ષ્મણજી બાપુ, પરમ પૂજ્ય મોટા ઉનડ બાપુ, પરમ પૂજ્ય દાદા બાપુ, પરમ પૂજ્ય ઉનડ બાપુ, પરમ પૂજ્ય અમરા બાપુ અને હાલ પરમ પૂજ્ય મહંત શ્રી નિર્મલાબા બિરાજે છે. પાળિયાદ ધામ દ્વારા થઈ રહેલી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ. દર મહિનાના છેલ્લા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પનું આયોજન થાય છે. સમાજના પછાત વર્ગના અને તેજસ્વી બાળકોને આગળ અભ્યાસ માટે આર્થિક સહાય કરવામાં આવે છે. અન્નદાન, વસ્ત્રદાન, વિધવા સહાય, પક્ષીઓને ચણ, વ્યસન મુક્તિ, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ વગેરે જેવા અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો અને એની પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આમ ધાર્મિકની સાથે સાથે સમાજની પણ સેવા કરવાનો હેતુ આ સંસ્થા દ્વારા સિદ્ધ થાય છે. પરમ પૂજ્ય ઉનડ બાપુએ દારૂ, જુગાર અને માંસાહાર જેવા દૂષણોનો ત્યાગ કરાવી આગવી પરંપરા ઊભી કરી છે. આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં શું પ્લાનિંગ થઈ રહ્યું છે? હાલ પાળિયાદની જગ્યા દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય શાળા એટલે કે હોસ્પિટલનું પ્લાનિંગ થઈ રહ્યું છે. ભવિષ્યમાં 4 અલગ અલગ ભવનનું પણ આયોજન છે. રાષ્ટ્રભવન કે જેમાં અખંડ ભારત અને અત્યારની સ્થિતિનો ઇતિહાસ આવી જશે. સનાતન ભવન જેમાં સનાતન સંસ્કૃતિની શરૂઆતથી અત્યાર સુધીની તમામ માહિતી આવશે. વિહળ ભવન જેમાં વિસામણ બાપુ અને પાળિયાદ ધામનો ઇતિહાસ આવી જશે. અન્નપૂર્ણા ભવન જેમાં પાળિયાદના અન્નક્ષેત્રની તમામ માહિતી આપવામાં આવશે. આવા ભવ્ય 4 ભવન ભવિષ્યમાં નિર્માણાધીન છે. પાળિયાદ ધામના નામે કયો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે? પાળિયાદમાં વિસામણ બાપુ દ્વારા સ્થાપેલ ધર્મસ્તંભનું સૌથી ઊંચા ધર્મસ્તંભ તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવામાં આવ્યું છે. આ ધર્મસ્તંભ એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મસ્તંભ છે. તો આવી સુંદર જગ્યા, આવી મહિમાવાંત જગ્યા પાળિયાદ વિસામણ બાપુની જગ્યા જો તમે હજુ સુધી નથી ગયા અને નથી દર્શન કર્યા તો એકવાર ચોક્કસ જજો. આ માત્ર એક મંદિર નથી પણ માનવતા અને સેવાનું જીવંત ઉદાહરણ છે. બોલો જય આપા વિસામણ, જય વિહળાનાથ.